નમસ્તે. આપણી અંદર શું છે તે જ મહત્વનું છે એ સમજાવતી નાની વાર્તા. એક ફુગ્ગાવાળો આકાશમાં ફુગ્ગા ઉડાડતો હતો. એક છોકરો આવ્યો અને તેણે જોયું કે લાલ, વાદળી, લીલો, કાળો, ગુલાબી બધા જ રંગીન ફુગ્ગાઓ આકાશમાં ઉડી રહ્યા છે. પરંતુ એક સફેદ રંગનો ફુગ્ગો જમીન પર પડેલો હતો. તે ફુગ્ગાવાળાને પૂછે છે, અંકલ અંકલ, શું આ સફેદ રંગનો ફુગ્ગો પણ આકાશમાં ઉડી શકશે? ફુગ્ગાવાળો હસતા હસતા બોલ્યો, દીકરા, ફુગ્ગાના રંગથી કોઈ ફરક પડતો નથી. ફુગ્ગાની અંદર શું ભરેલું છે તે મહત્વનું છે, કારણ કે તે જ ફુગ્ગાને ઉપરની તરફ ઉડાડે છે. ફુગ્ગાવાળો આપણને કેટલો સુંદર સંદેશ આપે છે. આપણી અંદર શું છે તે મહત્વનું છે. આપણા આંતરિક ગુણો, મૂલ્યો, નૈતિકતા, વિચારો અને ચરિત્ર મહત્વપૂર્ણ છે, જે આપણી પ્રગતિ કરે છે. બાહ્ય રૂપ, રંગ, દેખાવ, આકાર, આવરણ મહત્વપૂર્ણ નથી. પછી છોકરો ઘરે આવે છે અને ફુગ્ગાવાળાની વાત પોતાના પિતાને કહે છે. પિતા વાર્તા આગળ લઈ જાય છે. પિતાએ પુત્રને એક ટામેટું, એક સફરજન અને એક લીંબુ આપ્યું. પછી કહ્યું, બધાને અલગ અલગ નીચોવીને રસ કાઢ. પછી પિતાએ પૂછ્યું, શું થયું? કયામાંથી કયો રસ નીકળ્યો? દીકરો બોલ્યો, અરે પપ્પા, કેમ આમ પૂછો છો? એમાં નવું શું? ટામેટામાંથી ટામેટાનો, સફરજનમાંથી સફરજનનો અને લીંબુમાંથી લીંબુનો રસ જ નીકળે ને પપ્પા. અંદર જે છે તે જ બહાર આવે છે. પપ્પાએ કહ્યું, દીકરા, તારી વાત સાચી. આપણી અંદર જે હોય છે તે જીવનની દરેક પરિસ્થિતિમાં બહાર આવે છે. અંદર સારું હશે તો સારું બહાર આવશે, ખરાબ હશે તો ખરાબ બહાર આવશે. માટે આપણી અંદર શું છે તે જ મહત્વનું છે. ધન્યવાદ.